તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સરધરા ડેમ આવેલો છે। આ ડેમના પાણી આસપાસના ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગમાં લઈ રહ્યા છે, ત્યારે સરધરા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવ્યું હતું, જેના કારણે પાણી લાલ થઈ ગયું હતું। ત્યારે ડેમમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવામાં આવતા આસપાસના ખેતરોમાં પાકને ભારે નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ અંગેની જાણ થતાં જ ઇરિગેશનના ગ્રામ પંચાયત તલાટી અને સરપંચ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। ત્યારે સિંચાઈ પંચાયત વિભાગ લખતર દ્વારા પાણીના તેમજ માટીના નમૂના લઈ લેબોરેટરી ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। તો ગ્રામ સિંચાઈ વિભાગ દ્વારા હાલ પાણીના વેણને જેસીબી દ્વારા માટી નાખીને બંધ કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતના ખેડૂતો દ્વારા અને સરપંચ દ્વારા માહિતી મળી છે કે એ સરગરાની અંદર કોઈ અજાણ્યા શખ્સોએ કેમિકલ ઠાલવ્યું છે, તો એ સંદર્ભે વિઝિટ કરી અને પાણીના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા છે। પાણીના સેમ્પલ લીધા છે અને અહીંયા પંચરોજ કામ કરી અને આ કેટલાક સ્થળ પર જે કેમિકલ નાખેલું છે એ માટીના પણ સેમ્પલ લીધેલા છે। સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપ્યું છે અને આગળની કાર્યવાહી રાજકોટ અથવા અમદાવાદ એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સેમ્પલ મોકલી દઈશું। દરરોજ 400 થી 500 ગાયો પાણી પીએ દરરોજની, અને હરગરામાં અચાનક કાંઈ કેમિકલ નાખી ગયા હા અને એની જાણ તાત્કાલિક લો અને અમે બધા મજૂરે પાણી પીએ હા અને ખેડૂતે પાણી પાય આની અંદરથી, તો જલ્દીથી જલ્દી આની તપાસ લો સરકાર।